જીવન જીવી રહ્યો હતો। મારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી, પરંતુ તેમ છતાં મારી પત્ની પાડોશીઓ પાસેથી ખાવાનું માંગીને લાવતી હતી અને મને અને મારી માને ખવડાવતી હતી। મેં ના કહ્યું તેમ છતાં પણ તે માનતી ન હતી અને એકવાર જ્યારે હું હકીકત જાણવા માટે મારી પત્નીની જગ્યાએ હું પાડોશીઓની પાસે ખાવાનું માંગવા ગયો હતો, હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે પાડોશીની ઘરની અંદર મિત્રો મારું નામ ચંપક છે અને હું 1 મહિના પહેલાં જ અમદાવાદથી ગામડે આવ્યો હતો। અમદાવાદથી આવ્યા પછી મને મારા ધંધાની ખૂબ જ ચિંતા હતી અને જ્યારે હું મારા ઘરે રહેતો હતો ત્યારે મા અને મારી પત્ની વચ્ચે કંઈક ને કંઈક ઝઘડો થતો જ રહેતો। હું મારા ધંધામાંથી જ્યારે થાકી પાકીને ઘરે જતો ત્યારે મારી મા અને તે એકબીજાની ફરિયાદ લઈને મારી સામે બેસી જતી અને કહેતી કે તારી પત્ની ઘર પર રહેતી જ નથી, તે હંમેશા પાડોશીઓના ઘરે બેસી રહે છે। તારી પત્નીને આ ઘરની ચિંતા છે કે નહીં? જ્યારે પણ જો તારી પત્ની તો પાડોશીના ઘરે જ ગયેલી હોય। માની વાત પણ એકદમ સાચી હતી, કારણ કે જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે મારી પત્ની પાડોશીના ઘરે જ જોવામાં આવતી। મેં મારા દીકરાને પાણી લાવવા માટે કહ્યું ત્યારે મારી માએ કહ્યું કે બેટા, તું તારી પત્નીને વાત શા માટે નથી કરતો કે તે ઘર પર થોડું ધ્યાન રાખે? તે તારી પત્નીને વધારે ચડાવી રાખી છે। ત્યારે મેં માને કહ્યું, આ વાત મારી પત્નીને તમે પણ કહી શકો છો ને? ત્યારે માએ કહ્યું કે બેટા, તારી પત્ની મારું કહ્યું સાંભળતી જ નથી ને તારા દીકરાના કપડાં તો જો, 2 દિવસથી ઘર પણ કેટલું ગંદુ પડ્યું છે અને હજુ પણ ખાવાનું બન્યું નથી અને તારી પત્ની મેકઅપ કરીને પાડોશી પાસે હજુ પણ બેસી રહી છે। માની વાત સાંભળીને હું ખૂબ જ ગુસ્સે થઈ ગયો। ત્યાં તો મારી પત્ની હસતી હસતી ઘરમાં આવી, તેના હાથમાં કંઈક ખાવાનું જ હતું। ત્યારે માએ ફરીથી મને કહ્યું કે જો બેટા, તારી સગી આંખે જોઈ લે, તારી પત્ની ક્યાંથી આવી રહી છે, ઘરની હાલત જો અને તારી પત્નીની હાલત જો। એમ કહીને મા પોતાના કમરામાં જતી રહી। ત્યાર પછી મેં મારી પત્નીને ઊંચા અવાજે કહ્યું કે સોનલ, આ સમયે તું ક્યાંથી આવી રહી છે? ત્યારે મારી પત્નીએ કહ્યું કે તમે આ વાત શાંતિથી પણ મને કહી શકો છો। ત્યાર પછી મારી પત્ની મારા દીકરાને કહ્યું, બેટા જલ્દી ખાવા માટે બેસી જાઓ, હું તમને ખાવાનું આપું। એમ કહીને મારી પત્ની રસોડામાં રોટલી બનાવવા માટે જતી રહી। તેણે મારા પ્રશ્નનો જવાબ આપવો જરૂરી ન સમજ્યો। ત્યાર પછી મારી પત્નીએ રોટલી બનાવી અને પાડોશીના ઘરેથી જે ખાવાનું લાવી હતી તે ખાવા માટે આપ્યું। ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે આ ખાવાનું તું પડોશીના ઘરેથી લાવી હતી। આ સાંભળીને મારી પત્ની ગભરાવા લાગી અને મને કહેવા લાગી કે તમે તો જાણો જ છો કે આપણી પડોશી રમા કેટલી સારી છે, બસ એના સમાચાર પૂછવા ગઈ હતી અને સમય થઈ ગયો અને મને ખબર જ ન પડી, જેના કારણે રમાએ તેના ઘરે જ ખાવાનું બનાવ્યું હતું। તેમાંથી અડધું મને આપ્યું અને અડધું એણે રાખ્યું। એમ કહીને મારી પત્નીએ પોતાનો જવાબ આપ્યો અને રસોડામાં ચાલી ગઈ। હું એવો શંકાશીલ પુરુષ ન હતો, પરંતુ મારી પત્ની આવી હરકતોએ મને વિચારવા માટે મજબૂર કર્યો। ત્યાર પછી મેં વિચાર કર્યો કે આજ રાતે હું મારી પત્નીને કહીશ કે આપણા ઘરમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી, તો તે પડોશીઓના ઘરેથી ખાવાનું ન લાવે અને પાડોશી પાસે ન જાય। અને જ્યારે મેં આ વાત મારી પત્નીને કહી તો તે મારા પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને મને કહેવા લાગી કે તમે 5 વર્ષ સુધી અમદાવાદ રહ્યા હતા અને આપણા લગ્ન પછી પણ તમે થોડા મહિના રહીને પાછા અમદાવાદ જતા રહ્યા હતા, ત્યારે તમને મારો થોડો પણ ખ્યાલ ન હતો। ત્યારે મેં કેવી રીતે એકલા રહીને સમય પસાર કર્યો હતો। મેં મારું એકલાપણું દૂર કરવા માટે પાડોશીની સ્ત્રીઓ સાથે દોસ્તી કરી। એમ કહીને તે રોવા લાગી। ત્યાર પછી મેં મારી પત્નીને મનાવી અને તે માની પણ ગઈ, પરંતુ બીજા દિવસે જ્યારે હું 5 વાગ્યે ઘરે ગયો એટલામાં જ મારી પત્ની પાડોશીના ઘરેથી આવી
આજે મારી પત્નીએ મને ગમતી લાલ સાડી પહેરી હતી અને તે કલાકો સુધી ત્યાં જ ભાગતી હતી. હું મારી પત્ની પર ખૂબ જ ગુસ્સે થયો હતો, પરંતુ મારી પાસે કોઈ સબૂત ન હતું કે હું તેને કહી શકું. એટલા માટે મેં મારી પત્ની પર નજર રાખવાનું ચાલુ કરી. અને એક દિવસ મારી પત્નીએ મને કહ્યું કે આજે મેં તમને 10,000 રૂપિયા ઘર ખર્ચ માટે આપ્યા હતા, તેનું શું થયું? ત્યારે માએ કહ્યું કે આપણી સોનલ રમાને ઘરેથી પાછી આવી તો મેં તેના હાથમાં ઘણા પૈસા જોયા હતા, પરંતુ વહીએ સોનલ મને જાણ ન થાય તે રીતે બધા પૈસા રમાને આપી દીધા. પરંતુ મેં મારી આંખોથી સોનલને પૈસા આપતી જોઈ લીધી હતી. બેટા ચંપક, બસ હું તને એટલા માટે પૂછતી હતી કે તારી પત્ની સોનલને તારી કમાઈ આવી રીતે ખર્ચ કરવાની શું જરૂર છે? બેટા ચંપક, મને તારી પત્નીના લક્ષણ ઠીક નથી લાગતા. માની વાત સાંભળીને મારા આખા શરીરમાં આગ લાગી ગઈ અને મારા ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો અને હું તરત જ ઘરમાં ગયો. મને ખબર હતી કે મારી પત્ની ઘર ખર્ચના પૈસા ક્યાં મૂકે છે. મેં તરત જ મારી પત્નીનું પાકીટ ચેક કર્યું. તેમાં 5,000 રૂપિયા જ હતા અને ગુસ્સામાં કહેવા લાગ્યો કે મેં તને કાલે 10,000 રૂપિયા આપ્યા હતા, તો પછી એક દિવસમાં તે 5,000 રૂપિયા ક્યાં ખર્ચ કર્યો? ને ગુસ્સામાં મેં એટલો અવાજ ઊંચો કર્યો કે મારી પત્ની સોનલ રોવા લાગી અને તે ગભરાઈને કહેવા લાગી કે તમારે હકીકત જાણવી હોય તો તમે મારી સાથે ચાલો. એમ કહીને તે મને એક તૂટેલા ફૂટેલા ઘરમાં લઈ ગઈ અને કહેવા લાગી કે આ મકાન મયંક અને રમાનું છે. અમે બંને ઘરમાં પ્રવેશ્યા. ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. ઘર જોઈને જ આપણને ખબર પડી જાય કે ઘરમાં રહેનાર માણસો કેટલા ગરીબ હશે. ઘરની અંદર 2 બાળકો રમી રહ્યા હતા. તેણે પહેરેલા આ કપડાં તો મારા દીકરાના જ છે. અને મને ઘરમાં જોઈને તે કહેવા લાગી કે ચંપકભાઈ, સોનલબેન આવો. એક તૂટેલી ફૂટેલી ખુરશી લઈને આવી અને તેમાં ચંપકને બેસાડ્યો અને સોનલ પોતે જમીન ઉપર બેઠી. ત્યાર પછી રમાએ કહ્યું કે ચંપકભાઈ, તમારી પત્ની સોનલ તો અહીં અમારી ખબર પૂછવા દરરોજ આવે છે. આ દુનિયામાં સોનલ જેવી પાડોશી મેં ક્યાંય જોઈ નથી. આજના જમાનામાં લોકોને બીજાના દુઃખની ક્યાં કોઈ કિંમત છે? હું ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીશ કે સોનલ જેવી પાડોશી બધાને આપ. ત્યારથી મયંકને ધંધામાં નુકસાન થયું છે. ત્યારથી અમારે ભૂખ્યા રહેવાનો વારો આવી ગયો. અમારા ઉપર એટલું બધું દેવું થઈ ગયું હતું, અમારે બધું વેચી નાખવું પડ્યું અને અહીં આ ઘરમાં રહેવું પડે છે. અમે બંને તો સોનલબેનને ખૂબ જ માન આપીએ છીએ. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું શરમથી નીચું જોઈ રહ્યો હતો. મારી પત્ની કોઈ ખરાબ કામ નહોતી કરતી, પરંતુ તે બીજાને મદદ કરતી હતી. મિત્રો, જાણ્યા જોયા વગર કોઈ ઉપર ખોટો શક કે આરોપ કદી ન મૂકવો. જ્યાં સુધી હકીકત ન જાણીએ ત્યાં સુધી ચૂપ રહેવું. કારણ કે જે આપણી આંખો જોવે છે અને મન વિચારે છે, ઘણી વખત એવું હોતું નથી. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવશો અને જતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.